ચાલો ધોરણ 12 વિષય ઇતિહાસ પેપર નંબર 2 થોડા મહત્વના પ્રશ્નો જોઈ લઈએ. નંબર 1, પોર્ટુગીઝો વિશે ગોવા અને લિસ્બનના દસ્તાવેજો ઉપર આધારિત મહત્વનો ગ્રંથ કોણે તૈયાર કર્યો હતો? જવાબ છે F.C. ડનવર્થ. નંબર 2, હૈદરાબાદ રાજ્યના સ્થાપક કોણ હતા? જવાબ છે આસફ જહાં ખાં. નંબર 3, પૂર્વ ભારતના છત્રપતિ શિવાજી કોને કહેવામાં આવે છે? જવાબ છે રુદ્રસિંહ. નંબર 4, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ છે 1664. નંબર 5, મુંબઈનો ટાપુ અંગ્રેજોને કોની પાસેથી મળ્યો હતો? જવાબ છે પોર્ટુગીઝ. નંબર 6, બ્રિટિશ હિન્દમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ છે 1773. નંબર 7, કંપનીના શાસનમાં ભારતીયોનો રાષ્ટ્રીય ઉદ્યોગ કયો હતો? મને લાગે છે જવાબ આવશે વણાટકામ. બ્રહ્મો સમાજના સ્થાપક કોણ હતા? જવાબ છે રાજા રામમોહન રાય. અંગ્રેજ લશ્કરી અધિકારીઓએ હિન્દી સિપાહીઓને કઈ રાઇફલો વાપરવાની ફરજ પાડી હતી? જવાબ છે એનફિલ્ડ. નંબર 10, હિન્દી રાષ્ટ્રીય મહાસભા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી? 1885. એના પછી આવશે મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ હતી? 1906. પછી આવશે મોહનલાલ કામેશ્વર પંડ્યાએ કોની ઉપર બોમ્બ ફેંક્યા હતા? જવાબ છે વાઇસરોય મિન્ટો અને લેડી મિન્ટો. મહાત્મા ગાંધીએ દાંડી કૂચનો આરંભ ક્યાંથી કર્યો હતો? જવાબ છે અમદાવાદ. ભારતના ઇતિહાસમાં શિક્ષણ ક્ષેત્રના મેગ્ના કાર્ટા તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ છે ચાર્લ્સ વુડના ખરીતાને. જર્મનીમાં સ્ટુઅર્ટગાર્ડ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજ પરિષદમાં ભારતનો ધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો હતો? જવાબ છે મેડમ કામાએ. નંબર 16, લાલ ખમીસધારીઓનું દળ કયું હતું? જવાબ આવશે ઇટાલીના ગેરીબાલ્ડીનું. બિન જોડાણવાદી દેશોનું એપ્રિલ 1995માં એશિયાઈ સંમેલન ક્યાં ભરાયું હતું? દિલ્હી. પછી આવશે નવેમ્બરમાં 1917માં રશિયામાં ઉદ્ભવેલી બોલ્શેવિક ક્રાંતિના નેતા કોણ હતા? જવાબ છે કાર્લ માર્ક્સ. ડીએનએ પર સંશોધન કરનાર ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા? જવાબ છે હરગોવિંદ ખુરાના. ટેલિવિઝનની શોધ કોણે કરી હતી? જવાબ આવે છે જ્હોન બોર્ડીને. અને રેડિયોની શોધ કરી હતી જી માર્કોનીએ. ફરીથી બોલું છું, ટેલિવિઝનની શોધ કોણે કરી હતી? બર્ડીને, પણ કંઈક જ્હોન લોગી બિયર્ડ આવે છે. જ્હોન લોગી બિયર્ડ. ટેલિવિઝનમાં જ્હોન લોગી બિયર્ડ અને રેડિયોમાં માર્કેની. અને લાલ ખમીસધારીઓનું દળ હતું ઇટાલીના ગેરીબાલ્ડીનું. આ ઉપરાંત પણ થોડા વધારાના પ્રશ્નો છે, ખાસ તો મને આઈએમપી લાગે છે, તો હું થોડા વાંચી જાઉં તો સાથે સાથે જોવાઈ જાય તો સારું.
પણ પહેલાં આપણે આના 1 માર્કને જોઈ લઈએ વિભાગ બીમાં, પછી આપણે આગળ કરીએ. પહેલો પ્રશ્ન છે, કર્નલ ટોડે કયો ઐતિહાસિક ગ્રંથ લખ્યો હતો? ત્યાંથી આપણે થોડા વાંચી લઈએ. જવાબ આવશે, કર્નલ ટોડે કયો ઐતિહાસિક ગ્રંથ લખ્યો હતો? તો ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા આ પુસ્તક લખ્યું હતું, ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા, જેમાં રાજસ્થાન અને ગુજરાતના પ્રવાસ વર્ણનની નોંધ કરી છે. પછી આવશે, બ્રિટિશ ભારતમાં સિંધ પ્રાંતનો વિલય ક્યારે કરવામાં આવ્યો? જવાબ છે 1843માં ચાર્લ્સ નેપિયર દ્વારા. ચાર્લ્સ નેપિયર અને સાલ છે 1843. ભારતનું કયું બંદર જીતીને પોર્ટુગીઝોએ તેને રાજધાની બનાવી હતી? એમાં જવાબ આવે છે ગોવા. ગોવા, ભારતનું ગોવા બંદર જીતીને પોર્ટુગીઝોએ તેને રાજધાની બનાવી હતી. ઔદ્યોગિક ક્રાંતિ ઈસવીસન 1750થી 1850ની શરૂઆત કયા દેશમાં થઈ હતી? જવાબ છે ઇંગ્લેન્ડ, યુરોપમાં. મહાત્મા ગાંધીએ કયા કાયદાનો સવિનય ભંગ કરવા માટે પગપાળા દાંડીકૂચ કરવી પડી? જવાબ છે મીઠાના કાયદાનો. મીઠું એટલે નમક. મીઠાના કાયદાનો સવિનય ભંગ કરવા માટે પગપાળા દાંડીકૂચ કરવી પડી હતી. માહિતી પ્રૌદ્યોગિક ઇન્ફોર્મેશન આઈ અને ટી એટલે શું? ટી એટલે ટેકનોલોજી. માહિતી પ્રૌદ્યોગિક આઈટી એટલે માહિતીનો સંગ્રહ, ભંડાર, સંશોધન અને આવક જાવક પર રચાયેલું એક ખૂબ જ ઉપયોગી વિજ્ઞાન, ખૂબ જ મહત્વનું વિજ્ઞાન છે, જેને ઇન્ફોર્મેશન ટેકનોલોજી કહેવામાં આવે છે. જેના દ્વારા માહિતીનો સંગ્રહ થઈ શકે છે, એનો સંશોધન થઈ શકે, ભંડાર કરી શકાય અને આવક જાવક થઈ શકે. એને આઈટી કહેવાય, ઇન્ફોર્મેશન ટેકનોલોજી. પ્રજાસત્તાક લોકશાહીના કયા પ્રકારો જોવા મળે છે? પ્રજાસત્તાક લોકશાહીના 2 પ્રકારો, એક સંસદીય પદ્ધતિ અને બીજું પ્રમુખગત પદ્ધતિ છે. ઠંડુ યુદ્ધ એટલે શું? ફરીથી વાંચું છું. પ્રજાસત્તાક લોકશાહીના 2 પ્રકારો, એક સંસદીય પદ્ધતિ અને બીજું પ્રમુખ પદ્ધતિ. ઠંડુ યુદ્ધ એટલે શું? બીજું વિશ્વયુદ્ધ પૂરું થતાં વિશ્વ રાજકારણમાં યુએસએ અને સોવિયત રશિયા બંને વચ્ચે પોતપોતાના વિસ્તારવા માટે, પોતાનું પ્રભુત્વ જમાવવા માટે, જ્યારે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે ખાસ તો રશિયા અને યુએસએ અને સોવિયત રશિયા 2 જણાએ પોતપોતાનું પ્રભુત્વ વધારવા માટે જાહેર નથી કરાયું યુદ્ધ, છતાં પણ યુદ્ધ જેવી પરિસ્થિતિ કરી પોતપોતાનો વિસ્તાર વધારવો હતો. પરંતુ 2 દેશ જેવી જે યુદ્ધ પરિસ્થિતિ સર્જાયેલી તેને ઠંડુ યુદ્ધ કહેવામાં આવે છે. યુદ્ધ જાહેર નથી કર્યું, યુદ્ધ પણ નથી કર્યું, પણ એવી પરિસ્થિતિ ઊભી કરી, યુદ્ધ જેવું જ લાગે, હથિયારો ભેગા કરવા, એકબીજાના વિરુદ્ધમાં વાતો કરવી, તો એને ઠંડુ યુદ્ધ કહેવામાં આવે છે. કોના વચ્ચે થયું હતું? ખાસ તો યુએસએ અને સોવિયત રશિયા વચ્ચે. અને ક્યારે? તો કે બીજા વિશ્વયુદ્ધ પછી. 1-2 અગત્યના પ્રશ્નો આમાં છે, તો મને એમ છે લઈ લઈએ છે. ખાસ તો અગત્યના પ્રશ્નો લેવા હોય તો આમાં લઈ લે, પણ મને એમ છે પહેલાં ત્રીજું પેપર જોઈ લઈએ. ચાલો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આભાર.